हेलो मित्रों, जय माताजी, जय श्री कृष्ण, हर हर महादेव। टेस्ट टूरिज्म ब्लॉक में आप बधाનું हार्दिक स्वागत છે। મિત્રો, आज આપણે આવી ગયા છીએ લાયન એન્ટરપ્રાઇઝમાં। તમે જોઈ શકો છો આપણે લાયન એન્ટરપ્રાઇઝમાં આવ્યા છે। અહીંયા ઘણા બધા ચારાના મશીન છે, કટિંગ ચારાના મશીન છે। તે આજ આપણે નિહાળવાના છે। મશીન કેવી રીતે બને હું એ તે વિડીયોમાં તમને બતાવવાનો છું। ચાલો મિત્રો, આપણે જઈએ અને મશીન નિહાળીએ। જો મિત્રો, આ ટાઈપના ઘણા બધા મશીન છે। કેવી રીતે બને છે હું તમને સંપૂર્ણ માહિતી આપવાનો છું। જો આ લાયનના મશીન છે, બધા અલગ અલગ જાતના। જો કેટલા બધા મશીન છે, ચારા કટિંગ કરવાના મશીન આ બધા છે અલગ અલગ। જો ઘણા બધા છે। જો આ બાજુ પણ જો લાયન એન્ટરપ્રાઇઝ આ મશીન છે બધા। અને અત્યારે મશીન લેવા આવ્યા છે, અત્યારે એની ડિલિવરી કરી રહ્યા છે। જો આ મશીન અત્યારે આમાં ટેમ્પામાં ચડાવી રહ્યા છે। જો કેટલા બધા મશીન છે। જો અત્યારે આ મશીનની ડિલિવરી થઈ રહી છે। જો ડિલિવરી કરવા જઈ રહ્યા છે બધા મશીનની, અલગ અલગ મશીન પૂરું હતું મશીન। જો આની અંદર ઘાસ નાખવાની, એટલે અહીંથી કટિંગ થઈને બહાર આ બાજુ નીકળી જાય। જો આ પંખોળીઓ ત્યાં તો ઘણા બધા મશીન છે। તો આ બાજુ પણ છે, ઉપરથી નાખવાની આ બધી એની જારીઓ છે અલગ અલગ। જો આ બાજુ જો ત્યાં અહીંથી નાખવાનો ચારો છે, ચારો નાખવાનો, ઓલી સાઈડ નીકળી જાય। અને આના બધી જો એવી રીતે કંઈક મોટર સાપ છે। આ બાજુ જો તમે અહીંથી નાખવાનું છે અંદર, અને આ સાઈડથી નીકળી જાય ઉપરથી। અને આ મશીન બધા કેવી રીતે બને છે હું તમને સંપૂર્ણ માહિતી આપવાનો છું। તો વિડીયોમાં મિત્રો છેલ્લે બના રહેજો। નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। જો મિત્રો, આપણે આવી ગયા છીએ ચાપ કટરના મશીન બનાવે ને તેની કંપનીમાં। જુઓ તમે બધા આવી રીતે બને છે। જુઓ શરૂ છે બનાવવાનું। આ બાજુ જુઓ, આ બાજુ પણ તમને દેખાડું। જો પતરાના સાવણા ને એ બધું બની રહ્યું છે। જો ઓલા પંખા મોટા મોટા જે લોખંડનું બની રહ્યું છે। આ બાજુ બધી મોટર પંખા બનવાનું કલર બલર થઈને તૈયાર થઈ ગયા છે। મશીન બનવાનું બાકી જાય છે। જો મશીન બનીને તૈયાર થઈ ગયા છે ને કમ્પ્લીટ છે, એ પેકિંગ કરી દેવામાં આવ્યા છે। આ બધાનો ઓર્ડર છે, આજકાલમાં ઓર્ડર દેવાનો છે। અને આ બધું બધા મશીન બને છે તે પણ હું તમને દેખાડું। જો આ છે કાચું મટીરિયલ જે બની રહ્યું છે મશીન। જો અને આ બાજુ છે કલર કામનું મશીન તૈયાર થઈ જાય પછી કલર થાય છે। આ બાજુ જો મશીન આવી ગયા છે આ બાજુ ઘણા બધા। અને આ બાજુ એક આ મશીન મોટું એવી જોવા મળ્યું છે। તમે જો આ મગફળી હોય ને તેના પાત્રાનું મશીન છે, બધી ભેગા કરવા માટે। ઘણા બધા મશીન તમે આવશો ને તમે ચારા કટિંગના, મગફળીના ઘણા બધા મશીન મળશે। આ પાછું અલગ ટાઈપનું મશીન છે। જો આ તે કંપની, આવી રીતે કંપની છે અને ચાલી રહી છે। જો આવી રીતે બધા મશીન છે। તો આની અંદર સરસ મજાના આવી રીતે બેરિંગ, તમે જો આવી રીતે કંઈક બેરિંગ છે। જો ફેરો હજી અત્યારે ફિટ કરવાનું બાકી છે બધું, ઘણું બધું। આ તો હું તમને દેખાડું છું કેવી રીતે બને। જો આમાં આવડી મોટી પણ મોટર હાલે છે, આવડી પણ મોટર આવે, આવડા મોટા બેરિંગ પણ આવે છે। જો આ બધા બેરિંગ છે, મોટા નાના મોટા બધા। આ બધું અત્યારે બની રહ્યું છે।
બધા પ્રશ્નોત્તરી કરવાની મારા તમને મિત્રો તમે જોઈ શકો છો આ મશીન હમણાં ચાલુ કર્યા હતા, આપણે તમને અગાઉ વિડીયો દેખાડ્યો તેમ તો સરસ મજાનું કટિંગ થઈ ગયું છે. જો આ કટિંગ થઈ ગયું છે અને આ બધા મશીન તમને બતાવ્યો એમ, અને ઓલી સાઈડ પણ મશીન છે તે પણ હું તમને બતાવી દઉં. જો જે અધૂરા મશીન છે, જેમાં મોટરને એવું બધું ફિટ કરવાનું બાકી છે. જો કામ ચાલી રહ્યું છે, એટલે કામ કરી રહ્યા છે બધા. આ બધું બધા પેરપાટ પડ્યા છે. પાંચ ફૂટનો કેરો લેતું જાય અને પાછળ પાળો થતો જાય, ધૂળ પણ ન આવે અને માણાની પણ જરૂર ન પડે. તમારે કેરે કેરે હેલું જાય, કોઈ જાતની ઝંઝટ જ નહીં. ફર્સ્ટ ક્લાસ માંડવી ઉપડી જાય, એમાં કાંઈ ઘટે નહીં. હો ભલામણા જો કાકા આવી રીતે અત્યારે લોખંડ છે તેમાં અત્યારે હોલ પાડી રહ્યા છે, અને આવી રીતે અત્યારે થોડીક વસ્તુ થઈ ગઈ છે. જુઓ તમે આવી રીતે કંઈક બ્લેડ ફિટ કરી દીધી છે, અને કાંઈક આવી રીતે જે કવર ચડાવી દીધું છે, અને આવી રીતે જે બધામાં જે કામગીરી ચાલુ છે. જો અલગ અલગ બધામાં કામગીરી ચાલુ છે. આ બધું આવે ને મિત્રો, જો તમે આ મશીનમાં અત્યારે કેટલી કામગીરી છે અત્યારે ચાલી રહી છે. તમે જો કેટલા કટર છે, કેટલું લોખંડ છે. જો એ પછી આખું તૈયાર થશે, પછી કલર થશે, પછી કાંઈક આવી રીતે મશીન મૂકવામાં આવશે. આ બધા તૈયાર થઈ ગયા છે. આ બધું નાના મશીન છે. મિત્રો આ તો ચારા કટિંગ કંપનીનો વિડીયો કેવો લાગ્યો એનો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. ચાલો મિત્રો નવા વિડીયો સાથે મળશું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હર